આદરણીય ડાયરેક્ટર મેડમ, સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, મારો વિષય છે ગીતાજીના શ્લોક. અધ્યાય બીજો, શ્લોક નંબર 36. અવાચ્ય વાદસ બહુન વદિષ્યંતિ તવાયતા નિંદનતસ્વ સામર્થ્ય તતો દુઃખતરં મુકિમ. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવાના જેવા વચનો પણ કહેશે. એનાથી વધારે દુઃખ બીજું શું હશે? હતો વા પાશ્ય સ્વર્ગ જીતવા વા ભક્ષી મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંત્ય યુદ્ધાય કૃત નિશ્ચય. કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નૈક્ય પામસ્વ વાસ્ય. જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. અસ્તુ.